હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. બરાબર? તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે? ખબર છે કોઈને? તો આજે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે શીખવાનું છે. આપણે આગલા લેક્ચરમાં પણ આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક વિશે ભણીશું. બરાબર? સમજાણું તમને દરેકને? તો સૌથી પહેલાં આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. બરાબર? જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે અત્યાર સુધીમાં આપણે લોકો શું શું શીખી ગયા છીએ. બરાબર ને? તો સૌથી પહેલા આપણે લોકોએ જોયા હતા આપણા રાષ્ટ્રીય પ્રતીકો, અને આપણા રાષ્ટ્રીય પ્રતીકોની અંદર આપણે બધા જ પ્રતીકોના ચિત્રો જોયા છે. અહીંયા આગળ તમે જે પણ ચિત્ર જોઈ રહ્યા છો એ બધા જ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. બરાબર ને? અને આમાંથી આપણે લોકોએ ઘણા બધા પ્રતીકોની વિશે ભણી લીધું છે અને એની સમજૂતી પણ આપણે લોકોએ મેળવી લીધી છે. બરોબર ને? જે લોકો ધ્યાનથી વિડીયો જોતા હશે અને રેગ્યુલર વિડીયો જોતા હશે એ લોકોને મેં જે કંઈ સમજાવ્યું છે એ બધું યાદ હશે. બરોબર? તો આપણે લોકો સૌથી પહેલા રિવિઝન કરીએ છીએ, એટલે એક પછી એક આપણે બધા જ રાષ્ટ્રીય પ્રતીકો એક વખત જોઈ લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે કયા કયા રાષ્ટ્રીય પ્રતીકો વિશે ભણી ગયા. સૌથી પહેલા આપણે જોયો હતો આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો. આપણા રાષ્ટ્રધ્વજની અંદર 3 કલર હોય છે, એટલે એને તિરંગાના નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર? અને આ રાષ્ટ્રધ્વજની અંદર બધા જ કલર કંઈક ને કંઈક વસ્તુ સૂચવે છે. જે મેં તમને લોકો ભણ્યા ને ત્યારે મેં તમને લોકોને કીધું હતું. કેટલા લોકોને યાદ છે? જેટલા પણ લોકોને યાદ છે એ બધાને વેરી ગુડ. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? આપણું રાષ્ટ્રધ્વજ એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. એની પછી આપણે લોકોએ જોયું હતું અશોક ચક્ર. રાષ્ટ્રધ્વજની અંદર સફેદ કલર હોય છે, એની વચ્ચે આ અશોક ચક્ર હોય છે, અને અશોક ચક્ર પ્રગતિનું પ્રતીક છે. અને અશોક ચક્રની અંદર 24 આરા હોય છે. કેટલા આરા હોય છે? 24. બરોબર? એની પછી આપણે લોકોએ જોયું હતું અશોક ચિહ્ન એટલે કે 4 સિંહોની આકૃતિ. અને આ અશોક ચિહ્નને રાષ્ટ્રમુદ્રા પણ કહેવામાં આવે છે. બરોબર? અશોક ચિહ્નમાં
4 સિંહ હોય છે અને એની નીચે એક બાજુ ઘોડો હોય છે અને એક બાજુ આખલો હોય છે અને એની વચ્ચે ધર્મચક્ર હોય છે. શું હોય છે? ધર્મચક્ર. અને એ ધર્મચક્રની અંદર 24 આરા હોય છે અને આ રાષ્ટ્રમુદ્રાની નીચે લખેલું હોય છે સત્યમેવ જયતે. શું લખેલું હોય છે? સત્યમેવ જયતે. બરોબર. એની પછી આપણે લોકો શીખ્યા હતા ભારતીય રૂપિયો. શું શીખ્યા હતા આપણે લોકો? ભારતીય રૂપિયો. નીચે તમે ચિહ્ન જોઈ રહ્યા છો એ રૂપિયાની નિશાનીનું ચિહ્ન છે. બરોબર ને? એની પછી આપણે લોકોએ જોયા હતા આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી. આની વિશે પણ આપણે લોકોએ ઘણી બધી ચર્ચા કરી હતી. મહાત્મા ગાંધીનું પૂરું નામ શું હતું? યાદ કરો તો, મોહનદાસ કરમચંદ ગાંધી. અને આ ગાંધીજીએ અંગ્રેજોની સામે ઘણા બધા સત્યાગ્રહો કર્યા, ઘણી બધી ચળવળો કરી અને છેવટે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાવ્યા. એટલે જ આ ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું. તમે લોકો કોઈ પણ નોટ જોશો, નોટ એટલે કે પૈસાની નોટ, એની અંદર આ ગાંધીજીનો ફોટો હોય છે. શું કામ એનો ફોટો હોય છે? કારણ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. વાઘ જંગલમાં રહેતો હોય છે અને વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય પક્ષી મોર. મોરને તો તમે બધાએ જોયો જ હશે. કોઈએ કળા કરેલો મોર જોયો છે? જે મોર કળા કરતો હોય એવો મોર ક્યારેય કોઈએ જોયો છે? જ્યારે મોર કળા કરે ને ત્યારે એનો જોવાનો લહાવો જ કંઈક અલગ હોય છે. એ એટલો બધો સરસ લાગે ને કે આપણને એમ થાય કે બસ એને જોતા જ રહીએ. બરોબર. તો મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય વૃક્ષ એટલે કે વડ. આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. મેં તમને લોકોને કીધું હતું કે હિન્દુ ધર્મમાં વડની પૂજા કરવામાં આવે છે અને એમનું એક વ્રત પણ હોય છે, વડ સાવિત્રી વ્રત. બરોબર. એની પછી હતું રાષ્ટ્રીય ફૂલ કમળ. મેં તમને લોકોને કીધું હતું કે કમળ કેવી જગ્યાએ ઉગે છે? કે જ્યાં આગળ પાણી ભરેલું હોય, કાદવ થઈ ગયો હોય, લીલ થઈ ગઈ હોય એવી જગ્યાએ કમળ ખીલતું હોય છે. આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ રાષ્ટ્રીય ફૂલ છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોયું હતું આપણું રાષ્ટ્રીય ફળ કેરી. કેરી કોને કોને ભાવે છે? બધા જ લોકોને કેરી ભાવતી હોય છે. કેરી ઉનાળાની ઋતુમાં આવતી હોય છે અને કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. બરોબર. એની પછી આપણે લોકોએ જોઈ હતી આપણી રાષ્ટ્રીય રમત હોકી. શું જોયું હતું? આપણી રાષ્ટ્રીય રમત હોકી. હોકીની ટીમમાં એટલે કે હોકીની રમતમાં 2 ટીમ હોય છે.
બરાબર, અને હોકી મેદાનમાં રમવામાં આવતી હોય છે. અને હોકીની રમત જે રમતા હોય છે એ બધા જ ખેલાડીના હાથમાં હોકી સ્ટિક હોય છે અને એક બોલ હોય છે. હોકીના મેદાનમાં એક જાળી હોય છે, એની અંદર બોલ નાખવાનો હોય છે. જો એ જાળીની અંદર બોલ જતો રહે તો એક ગોલ ગણાઈ જાય છે. બરાબર, તમે લોકો જુઓ તો જે હોકી સ્ટિક છે એનો આકાર જે જેવો છે. કેવો આકાર છે એનો? જે જેવો. ઇંગ્લિશમાં તમે લોકો જે કરો ને એની જેવો આ હોકી સ્ટિકનો આકાર હોય છે. બરાબર, આપણે લોકો રમતની વિશે સમજૂતી મેળવી ત્યારે આપણે લોકોએ હોકી વિશે ઘણી બધી માહિતીઓ મેળવી હતી. તો તમે લોકો યાદ રાખજો કે ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. બરાબર, અને પછી આપણે લોકોએ શું જોયું હતું? રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે ડોલ્ફિન માછલી. શું જોયું હતું આપણે? રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે ડોલ્ફિન માછલી. બરાબર, આજે તમે જોઈ રહ્યા છો એ ડોલ્ફિન માછલી છે. બરાબર ને? આ ડોલ્ફિન માછલી વજનમાં પણ ખૂબ ભારે હોય છે અને એ પાણીમાં તરતી હોય છે. ઘણીવાર એ પાણીમાં ઊંચા ઊંચા કૂદકા પણ મારતી હોય છે. બાજુમાં તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એમાં માછલી પાણીમાં કૂદકા મારી રહી છે. દેખાય છે? તો આ ભારતનું રાષ્ટ્રીય જળચર એટલે કે પાણીમાં રહેતું જીવ છે ડોલ્ફિન માછલી. બરાબર, હવે આપણે લોકો આની પછીનું જોઈએ. એની પછી આપણે લોકોએ જોયું હતું રાષ્ટ્રીય વિરાસત પશુ એટલે કે હાથી. નીચે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ હાથી છે. હાથીનું વજન ખૂબ જ વધારે હોય છે અને એ જંગલમાં રહેતો હોય. બરાબર ને? પછી તમે લોકો સર્કસ જોવા ગયા છો ભાઈ? જે પણ બાળકો સર્કસ જોવા ગયા હશે એ લોકોને ખ્યાલ હશે કે સર્કસની અંદર આ હાથી અલગ અલગ કરતબ દેખાડતો હોય છે. બરાબર ને? હાથીભાઈની સૂંઢ તો લાંબી હોય છે એટલે એ હાથી સૂંઢમાં પાણી ભરી અને નહાતો પણ હોય છે. અને હાથીને કેળા ખૂબ જ ભાવે. તમે એને કેળા આપો ને તો એ ખાઈ જાય. પછી કેટલા લોકોએ રથયાત્રા જોઈ છે? તો રથયાત્રાની અંદર આવા હાથી હોય છે અને ઘણા લોકો આ હાથી ઉપર સવારી પણ કરતા હોય છે. બરાબર, તો આપણું રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. બરાબર, જુઓ આપણે જેટલા પણ રાષ્ટ્રીય પ્રતીકોની વિશે સમજૂતી મેળવી એ બધી જ સમજૂતી તમારે યાદ રાખવાની છે. બરાબર, તો હવે આપણે લોકો આના પછીના રાષ્ટ્રીય પ્રતીકો સમજીએ અને એની વિશે સમજૂતી મેળવીએ. બરાબર, તો આપણે લોકો જોઈએ કે આની પછી શું આવે છે. આની પછીનું છે રાષ્ટ્રીય પીણું ચા. શું લખ્યું છે?
સૌથી પહેલા તમારે લોકોએ ઉપર વાંચવાનું છે. શું લખ્યું છે? રાષ્ટ્રીય પીણું ચા. ભારતમાં સૌથી વધારે ચા પીવાય છે. શું પીવાય છે? ચા પીવાય છે. તમારામાંથી ઘણા બાળકો ચા પીતા હશે, તો ઘણા બાળકો દૂધ પીતા હશે, બરોબર ને? ભારતમાં છે ને એ ચા સૌથી વધારે પીવાય છે, એટલે ભારતનું રાષ્ટ્રીય પીણું છે ચા. દરેકના ઘરે સવારે અને બપોરે ચા બનતી હોય છે. સવારે તમે લોકો ઉઠો એટલે તમારા મમ્મી ચા બનાવે છે ને, બનાવતા જ હશે. સવારે તમે લોકો ઉઠો, બ્રશ કરો, પછી તમે ચા પીઓ છો ને. પછી તમારા ઘરે તો ચા બનતી જ હોય છે, પરંતુ ઘણીવાર તમે લોકો બહાર ગયા હશો તો ઘણી જગ્યાએ ચાની રેકડી હોય છે. એટલે કે ઘણી જગ્યાએ બહાર પણ ચા વેચાતી હોય છે. ગરમ ગરમ ચા બનાવતા હોય. ચા વેચવાવાળા જે ભાઈ હોય ને એ તપેલું મૂકી અને ગરમ ગરમ ચા બનાવતા હોય. કોઈએ જોયું છે કોઈ બહાર ચા બનાવતું હોય એવું? જોયું જ હશે, બરોબર ને? પછી તમે લોકો ક્યારેક ફરવા ગયા હો તો તમે લોકો બસ સ્ટેન્ડ હોય ત્યાં આગળ તમે ઉતરો, અથવા તો બીજે કંઈ તમે ઊભા રહો તો ઘણી જગ્યાએ ચા મળતી હોય છે. બાજુમાં તમે આ ચિત્ર જોઈ રહ્યા છો તો અહીંયા આગળ ચા જે છે એ કપ રકાબીમાં છે અને અહીંયા આગળ ચા જે છે એ પ્યાલીમાં છે. તમે લોકો બહાર ચા પીવા જાઓ ને રસ્તા ઉપર તો તમને લોકો એ ચા આવી પ્યાલીની અંદર આપતા હોય છે. તમે લોકો ઘરે ચા પીવો તો ઘણા લોકો કપ રકાબીમાં ચા પીતા હશે, તો ઘણા લોકો વાટકામાં ચા પીતા હશે, બરોબર ને? હવે આ ચા બને કેવી રીતે ખબર છે કોઈને? ચા છે ને એમાં સૌથી પહેલા પાણી નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? પાણી. એ પાણીની અંદર ચાની ભૂકી નાખવામાં આવે છે. શું નાખવામાં આવે છે? ચાની ભૂકી. પછી એમાં ખાંડ નાખવામાં આવે છે. પછી એ પાણી ઉકળી જાય એટલે એની અંદર દૂધ નાખવામાં આવે છે. પછી એ ચા ઉકળી જાય એટલે આપણે ચા પી શકીએ છીએ. આ ચા હોય ને એ ઘણા બધા રીતની બને છે. જેમ કે ચા આદુવાળી પણ બની શકે, મસાલાવાળી બની શકે, એલચીવાળી પણ બની શકે, પછી બ્લેક ટી પણ બની શકે, ગ્રીન ટી બની શકે. એટલે કે ચા ઘણી બધી રીતે બનતી હોય છે. પછી ઘણા લોકો ચા દૂધ પણ પીતા હોય છે, બરોબર ને? સમજાય છે તમને દરેકને કે ભારતનું રાષ્ટ્રીય પીણું છે ચા. એટલે કે ભારતમાં સૌથી વધારે ચા પીવામાં આવતી હોય છે. પછી ઘણા લોકોને એવું હોય કે ચા તો જોઈએ જ. જો ચા ન મળે ને તો ઘણા લોકોને માથું દુખવા માંડે. બરોબર? તો તમે લોકો યાદ રાખજો કે ભારતનું રાષ્ટ્રીય પીણું છે ચા. બરોબર? હવે આપણે લોકો આની પછીની વસ્તુ જોઈએ
કે આની પછીની વસ્તુ શું છે? સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. શું લખ્યું છે? રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. શું લખ્યું છે? રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. હવે તમે લોકો નીચેનું ચિત્ર જુઓ. કેટલા લોકોના મોઢામાં પાણી આવી ગયું? ઘણા લોકોના મોઢામાં પાણી આવી ગયું હશે. નીચે ચિત્ર શેનું છે? જલેબીનું ચિત્ર છે. બરોબર ને? કેટલા લોકોને જલેબી ભાવે છે? મને તો ખૂબ જ ભાવે છે. તમને પણ ભાવે છે? ઘણા લોકોને ભાવતી હશે. હવે જલેબી છે એ બે કલરની આવે છે. એક તો કેસરી કલરની જલેબી હોય છે અને એક તો પીળા કલરની જલેબી હોય છે. ઘણીવાર તમે લોકો બહાર જશો તો આવી જલેબી મળતી હોય છે. મળે છે ને? કેટલા લોકોએ જલેબી ખાધી છે? કહો તો તમે લોકો મને. મેં તો જલેબી ખાધી છે. તમે પણ ખાધી હશે. બરોબર ને? હવે આ જલેબી છે એ શેની બને ખબર છે તમને લોકોને? તો જલેબી મેંદો, કેસર, ઘી, સાકર એટલી વસ્તુની આ જલેબી બનતી હોય છે. કેસર હોય ને એટલે કે જલેબી હોય એનું ખીરું હોય, એની અંદર આપણે લોકો કેસર નાખીએ તો એનો ટેસ્ટ સારો આવે છે. અને આ જલેબી માટે સાકરનું પાણી બનાવવામાં એટલે કે સાકરની ચાસણી બનાવવામાં આવતી હોય છે. અને એ ચાસણીની અંદર આ જલેબીને બોળી દેવામાં આવે છે અને પછી એ જલેબી ખાવામાં આવતી હોય છે. જલેબી બે રીતે ખાઈ શકાય, ગરમ અને ઠંડી. બરોબર? ઘણી જગ્યાએ તમે લોકો જશો, જેમ કે ફરસાણની દુકાન હોય ત્યાં આગળ તમે લોકો ગયા હો તો તમને લોકોને ખ્યાલ હશે કે ઘણી બધી જગ્યાએ જલેબી વેચાતી હોય છે. તો ઘણી જગ્યાએ તો એ જલેબી બનતી હોય અને આપણે એને જોઈ પણ શકીએ કે એ લોકો જલેબી કેવી રીતે બનાવે. કોઈએ જોયું છે કે એ લોકો જલેબી કેવી રીતે બનાવે? ઘણા બાળકોએ જોયું હશે. આ જલેબી સ્વાદે કેવી લાગે ખબર છે? જલેબી સ્વાદે ગળી ગળી લાગે છે. તમને ગળી વસ્તુ ભાવે છે ને? ભાવતી જ હશે. તો આ જલેબી તો સ્વાદે ગળી લાગે એટલે બધા જ બાળકોને ભાવે છે. બરોબર? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આની પછીનું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ કે આની પછીનું રાષ્ટ્રીય પ્રતીક કયું આવે છે. બરોબર? તો આપણે લોકો જોઈએ. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે લોકો વાંચો. શું લખ્યું છે? રાષ્ટ્રીય નદી ગંગા. શું લખ્યું છે? રાષ્ટ્રીય નદી ગંગા. હવે નીચે તમે લોકો ચિત્ર જુઓ. ચિત્રમાં શેનું છે? ગંગા નદીનું ચિત્ર છે. ગંગા નદી હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી ગણાય છે. શું ગણાય છે?
હિન્દુ ધર્મની સૌથી પવિત્ર નદી. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. હવે આ ગંગા નદી નીકળે ક્યાંથી ખબર છે તમને લોકોને? તો ગંગા નદી ઉત્તરાંચલ રાજ્ય છે એમાંથી હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. એ જ્યાંથી નીકળે ને ત્યાં એને ભગીરથી કહેવામાં આવે છે. એ ગંગા નદીનું બીજું નામ છે. જ્યાંથી આ ગંગા નદી નીકળે ને ત્યાં એને ભગીરથી કહેવામાં આવે છે. હિમનદીમાંથી નીકળી તે દેવ પ્રયાગની નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બંને નદીના સંગમને ગંગા નદીના નામે ઓળખવામાં આવે છે. ગંગા નદી જે છે એ હિમાલયમાંથી નીકળી દેવપ્રયાગ નજીક અલકનંદા નદીને મળે છે અને એ બંને નદી જે જગ્યાએ મળે ત્યાં તેને ગંગા નદીના નામે ઓળખવામાં આવે છે. બરોબર. હિન્દુ ધર્મમાં એવું પણ માનવામાં આવે છે કે જે શંકર ભગવાન છે એટલે કે મહાદેવ છે એમની જે માથાની જટા છે એની અંદરથી આ ગંગા નદી નીકળે છે. ફરીથી બોલું છું, હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મહાદેવ જે છે એમની જટામાંથી આ ગંગા નદી નીકળે છે. બરોબર. સમજાણું તમને દરેકને? પછી હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે આ ગંગા નદીની અંદર જે સ્નાન કરી લે એના બધા જ પાપ ધોવાઈ જાય છે. ઘણા લોકો આ ગંગા નદીમાં સ્નાન કરવા માટે જતા હોય છે. બરોબર. ગંગા નદીની અંદર 2 પ્રકારની ડોલ્ફિન માછલીઓ પણ હોય છે. એક તો ગંગા ડોલ્ફિન અને એક ઈરાવાડી ડોલ્ફિન. ગંગામાં શાર્ક માછલી પણ છે. બરોબર. શાર્ક માછલી હોય છે પરંતુ ક્યારેક જ એ શાર્ક માછલી હોય. એમ તો ક્યારેય હોતી નથી પરંતુ ક્યારેક ક્યારેક શાર્ક માછલી જોવા મળતી હોય છે. બરોબર. સમજાણું તમને દરેકને? તમે લોકો યાદ રાખજો કે ગંગા નદી ક્યાંથી નીકળે છે, એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. બરોબર. મેં તમને લોકોને કહી દીધું છે કે ગંગા નદીને ભગીરથી નદીના નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર. પછી એ ક્યાંથી નીકળે છે એ પણ મેં તમને લોકોને કીધું કે ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. તે હિમાલયની ગંગોત્રીમાંથી નીકળી દેવપ્રયાગ નજીક અલકનંદા નદીને મળે છે. ત્યાં આગળ એ બંને નદી મળે છે તેને કહેવાય છે ગંગા નદી. બરોબર. તો આપણી રાષ્ટ્રીય નદી છે ગંગા. આજે પણ આપણે 3 પ્રતીકો સમજ્યા. સૌથી પહેલું પ્રતીક આપણે જોયું હતું ભારતનું રાષ્ટ્રીય પીણું ચા. એની પછી આપણે લોકોએ જોયું ભારતની રાષ્ટ્રીય મીઠાઈ જલેબી. અને એની પછી આપણે લોકોએ જોઈ ભારતની રાષ્ટ્રીય નદી ગંગા. બરોબર. તો હવે આપણે જેટલા પણ પ્રતીકો શીખ્યા
એ બધા જ પ્રતીકો તમારે લોકોએ યાદ રાખવાના છે, બરાબર? તો અહીંયા આગળ આપણા ભારતના બધા જ રાષ્ટ્રીય પ્રતીકો પૂરા થાય છે. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય.